વધુ સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જામનગરમાં 3 નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં પક્ષ વિરુદ્ધના કામો કરતા સભ્યો અને કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કાલાવડ, ધ્રોલ, જામજોધપુર નગરપાલિકામાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપના કુલ 7 લોકોએ અપક્ષમાં ફોર્મ ભરતા કાર્યવાહી કરી છે। તો કાલાવડ, ધ્રોલ, જામજોધપુર નગરપાલિકામાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપના કુલ 7 લોકોએ અપક્ષમાં ફોર્મ ભરતા કાર્યવાહી કરવામાં આવી છે। પક્ષ વિરોધી હરકત કરવા બદલ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લામાં પક્ષ વિરુદ્ધના કામો કરતા સભ્યો અને કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જામનગરમાં 3 નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપની કાર્યવાહી આ મોટા સમાચાર છે। જિલ્લામાં પક્ષ વિરુદ્ધના કામો કરતા સભ્યો અને કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે।